હેલો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વડતાલમાંથી સ્વામી બોલો છો? તમારે શું કામ છે આખાને? હું આપની સાથે ચર્ચા કરવા માંગુ છું કે આપે જે આ જ્ઞાન પ્રસાદ સ્વામીએ જે આપણે રૂબરૂ આવીને ચર્ચા થશે, ફોનમાં ચર્ચા નહીં થાય. ફોનમાં કેમ નહીં થાય? મારે કઈ ખરાબ તો બોલવું નથી. હું આપને જે પૂછું છું એક સ્વામી તરીકે તમે મને જવાબ ન આપી શકો? એને જે શિક્ષા થવાની હોય એ કરી દીધી છે. જલારામ બાપાને લઈને વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામીને લઈને હવે વિવાદ એ વધુ વકર્યો છે. એક તરફ વીરપુર ખાતે વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે અને 9 તારીખે એક મોટી બેઠક બોલાવવામાં આવી છે. જો કે બીજી તરફ હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો આ મામલે જવાબ આપવાના બદલે મૌન સેવી રહ્યા હોય તેવું લાગે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. વડતાલ ટેમ્પલ બોર્ડના સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપાને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી હતી. ઇતિહાસની અંદર કંઈક અલગ લખાયું છે, ઇતિહાસ કંઈક અલગ છે અને એ જ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા ઇતિહાસ બદલવાની વાત છે તે કરતા હોય તેવું લાગ્યું હતું. જો કે આ મામલે લોહાણા સમાજ અને રઘુવંશી સમાજની અંદર એક વિવાદ અને એક ખૂબ મોટો વિરોધ જોવા મળ્યો અને વિરોધને પગલે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી પણ માંગી. જો કે હવે રઘુવંશી સમાજની એ માંગ છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી એ વીરપુર આવે અને જલારામ બાપા સમક્ષ એ શીશ ઝુકાવીને માફી માંગે. જો કે હવે આ વિરોધ અને વિવાદને પગલે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામીની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં હાલ સામે આવી છે. આ ઓડિયો ક્લિપની અંદર ચર્ચા કરનાર વ્યક્તિ એ રઘુવંશી સમાજના આગેવાન છે. જો કે સામે વડતાલ ટેમ્પલ બોર્ડના જે ચેરમેન છે, જે વાતચીત કરી રહ્યા છે, એ ચેરમેન દેવપ્રકાશ સ્વામીએ 1 મિનિટ સુધી એમને સાંભળ્યા અને ત્યારબાદ એ જવાબ આપવાનું બંધ કરી એ મૌન સેવી અને ફોનનો જે હતો તે હોલ્ડ ઉપર મૂકી દીધો. રઘુવંશી સમાજના આગેવાને લગભગ 1 મિનિટ સુધી એ રાહ જોઈ કે ક્યારે સ્વામી ફોન જે હોલ્ડ પર મૂક્યો હતો તે પરત ફરે અને મારી આ વાતનો જવાબ આપે. જો કે સ્વામિનારાયણ સંપ્રદાયના એ વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામીએ એક પણ વાતનો જવાબ ન આપ્યો. શું કઈ ચર્ચા થઈ એ ફોન પર એ પહેલા સાંભળો તમે. શ્રી કૃષ્ણ. હેલો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વડતાલમાંથી સ્વામી બોલો છો? હલો. હા. વડતાલ મુકામમાંથી સ્વામીજી બોલો છો? હા. આપનું આખું નામ શું સ્વામીજી? તમારે શું કામ છે આખા નામનું? હું આપની સાથે ચર્ચા કરવા માંગુ છું કે આપે જે આ જ્ઞાન પ્રસાદ સ્વામીએ જે આપણે રૂબરૂ આવીને ચર્ચા થશે, ફોનમાં ચર્ચા નહીં થાય. ફોનમાં કેમ નહીં થાય? મારે કઈ ખરાબ તો બોલવું નથી. હું આપને જે પૂછું છું એક સ્વામી તરીકે તમે મને જવાબ ન આપી શકો? ન આપી શકીએ કેમ? હા, તો હું ઈ જ પૂછું છું. આ જ્ઞાન પ્રસાદ સ્વામીએ જે જલારામ બાપા વિશે ઉચ્ચારણો કર્યા, આની પહેલા એમને ચારણ સમાજ વિશે ઉચ્ચારણો કર્યા હતા. તો આવા સંતો જે બફાટ ઉચ્ચારણો કરે ધર્મ વિશે અને ધર્મના પ્રભુઓ વિશે, તો એમને આપ ચલાવી લેશો આપના સંપ્રદાયની અંદર? એને જે શિક્ષા કરવાની હોય એ કરી દીધી છે. એમની શિક્ષા એટલે એ બફાટ ઉચ્ચારણો કરે એમને તમે એમને તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. તો જે સંપ્રદાયના સ્વામીએ વિવાદ કર્યો છે, જેને આખો ઇતિહાસ બદલવાની વાત કરી રહ્યા હતા, જ્યારે એ જ સંપ્રદાયના સ્વામી વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી સાથે જ્યારે વાતચીત કરી રહ્યા હતા, લોહાણા સમાજના આગેવાન, ત્યારે એમને એમ કહ્યું કે અમારે જે દંડાત્મક સજા આપવાની હતી અમે આપી દીધી છે. જે સ્વામીએ વ્યાસપીઠ ઉપરથી જાહેર મંચના માધ્યમથી બોલ્યા હતા, એ સ્વામીને દંડાત્મક સજા કઈ આપી અને શું આપી એ તો કોઈ વ્યક્તિને અથવા કોઈ સમાજને તો ખ્યાલ જ નથી. જો કે ભૂતકાળની અંદર પણ સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું હતું, ટિપ્પણી કરી હતી, જેના કારણે મારવા સુધીના સીસીટીવી ફૂટેજ પણ તેમને સામે આપ્યા હતા.
જો કે હવે રઘુવંશી સમાજની અંદર આ વિરોધ જે વિવાદ જે નિવેદન આપ્યું હતું વિવાદિત તેના કારણે ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે અને આક્રોશને પગલે દેવપ્રકાશ સ્વામી સાથે જ્યારે આ વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવી છે ત્યારે તેઓ પણ હવે મૌન સેવી રહ્યા છે. એટલે કે એ સંપ્રદાયના સ્વામીઓ એ જાણે છે કે આ વિવાદ એ થયો એમાં આ જ્ઞાન પ્રકાશ સ્વામીની ભૂલ છે, તો એ ભૂલ સ્વીકારવાને બદલે મૌન સેવી રહ્યા છે. તમારું શું માનવું છે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીના આ વિવાદિત નિવેદનને લઈને? અને નિવેદન બાદ વડતાલ ટેમ્પલ બોર્ડના જે સ્વામીઓ છે તે મૌન સેવીને બેઠા છે, એક પણ માત્ર જવાબ નથી આપી રહ્યા. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.